નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વેઠવી પડેલી કારમી હાર બાદ પક્ષ હવે એક્શન મોડમાં આવ્યો છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ નેતાગીરીની હાજરીમાં મળેલી મહત્વની સમીક્ષા બેઠકમાં હારના કારણોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપવાની સાથે ભાજપ સરકાર દ્વારા સત્તાના દુરુપયોગ અને વહીવટીતંત્રના હસ્તક્ષેપ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આગામી રણનીતિ સ્પષ્ટ કરતા કોંગ્રેસે મોંઘવારી અને પેપર લીક જેવા મુદ્દે જનતાની વચ્ચે જઈ ઉગ્ર આંદોલન છેડવાનું રણશીંગું ફૂંક્યું છે. આ સમીક્ષા બેઠક માત્ર હારના કારણો શોધવા પૂરતી સીમિત ન રહેતા કોંગ્રેસ માટે આત્મમંથન અને ભવિષ્યના સંઘર્ષની નવી દિશા નક્કી કરનારી સાબિત થઈ છે. હવે જોવાનું એ રહેશે કે ગદ્દારો સામેની કાર્યવાહી અને જનતાના પ્રશ્નોનું આંદોલન આગામી સમયમાં કોંગ્રેસને કેટલું મજબૂત બનાવે છે. મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રીમતી સોનલબેન ઓઝાના એક ઉમદા વિચારને મહેસાણાના ઉપનગર જૈન સંઘે સહર્ષ સ્વીકારીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેયરના સન્માનને સેવામાં ફેરવોના આહવાનને પ્રતિસાદ આપતા જૈન સંઘ દ્વારા ગરીબ પરિવારો માટે 1000ની કિંમતની 54 કૂપનો તૈયાર કરીને મહેસાણા મહાનગરપાલિકાના મેયરને અર્પણ કરી હતી. મેયરના સન્માન નિમિત્તે બિનજરૂરી ખર્ચ ટાળીને સમાજના છેવાડાના માણસને મદદરૂપ થવાના હેતુથી 1000ની કિંમતની 54 કૂપન શહેરના 54 જરૂરિયાતમંદ પરિવારો માટે યોગદાન આપવામાં આવ્યું છે. ઉપનગર જૈન સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે મેયરશ્રીએ ફૂલહાર અને શાલને બદલે જરૂરિયાતમંદોને મદદ કરવાની જે ઉમદા ભાવના દર્શાવી છે તેને સમાજે દિલથી સ્વીકારી છે. ગરીબ વર્ગના લોકોની પડખે ઊભા રહેવું એ આપના સૌની નૈતિક જવાબદારી છે. સામાન્ય રીતે નિમણૂક વખતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારંભો યોજાતા હોય છે, પરંતુ મેયર સોનલબેન ઓઝાએ આ પરંપરાને બદલીને તેને જનસેવા સાથે જોડી છે. ઉપનગર જૈન સંઘના આગેવાનોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આ કીટ દ્વારા અનેક પરિવારોના ઘરમાં તાત્કાલિક રાહત પહોંચશે. પાટણના સુભાષ ચોક વિસ્તારમાં આજે અચાનક આગનું તાંડવ જોવા મળ્યું હતું. વાદી સોસાયટી પાસે આવેલી એક ગાદલાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રજાઈ અને ગાદલા બનાવવા માટેનો રૂનો મોટો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા જોઈ આસપાસના રહીશો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાટણ નગરપાલિકાનો ફાયર કાફલો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાવતી અટકાવી હતી. સદનસીબે સમયસર કામગીરી થતાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આર્થિક નુકસાનના અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાભિમુખ અભિગમ અપનાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર AR પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે છેલ્લા 1 માસ દરમિયાન ગુમ થયેલા મોબાઈલ વાહનો અને સાયબર ફ્રોડમાં ફસાયેલા નાના મળી કુલ રૂપિયા 8,44,451ની મત્તા શોધી કાઢી તેના અસલી માલિકોને પરત કરી છે. મે 2026 દરમિયાન બી ડિવિઝન વિસ્તારમાંથી નાગરિકોના 13 કિંમતી મોબાઈલ ફોન ગુમ થયા હતા. આ બાબતે CEIR પોર્ટલ પરથી થયેલી અરજીઓને આધારે સાયબર IT એક્સપર્ટ અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 13 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 3,01,013, 3 એક્ટિવા સ્કૂટર કિંમત રૂપિયા 1 લાખ, 1 લેપટોપ કિંમત રૂપિયા 80,000 શોધી કાઢી નાગરિકોને પરત સોંપ્યા હતા. વડનગરમાં વિકાસના કામો વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. નવા ડેપોની ચોકડી પાસે GEB દ્વારા ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં એક ગાય ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ અંતે માનવતાનો વિજય થયો છે. વડનગરના નવા ડેપો પાસે અચાનક એક ગાય ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ખાડો સાંકડો અને ઊંડો હોવાથી ગાય બહાર નીકળવા માટે તરફડિયા મારી રહી હતી. આ ઘટનાની જાણ થતાં જ માલધારી સમાજના યુવાનો, જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત અને લાંબા સમયના રેસ્ક્યુ ઓપરેશન બાદ દોરડાની મદદથી ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. હાલ ગાયને સારવાર માટે પશુ દવાખાને ખસેડવામાં આવી છે. વડનગરના જાગૃત નાગરિકોએ આજે એક જીવ બચાવીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, પરંતુ શું તંત્ર જાગશે? જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ અત્યારે જોર પકડી રહી છે.